ના ના બરોબર છે ओंकाराय नमो नमः ज्ञानतिमिरान्धस्य चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। अरे पापा के मैं આપણે બધા મેળાવડામાં ભેગા થઈએ છીએ એ દેહ બુદ્ધિ ગયા આપણે બધાને વ્યવહારિક ભાવ હોય એ ભક્તિના આડું આવરણનું કારણ થાય અને સત્સંગના ઓળમાં આવે અને વ્યવહાર ભાવ ટાળી અને મન ચેતન સચ્ચિદાનંદ નિરંજન આત્મા એ કોઈ ગોળનો નથી, કોઈ ઘરનો નથી, કોઈનો બાપો નથી, કોઈનો બેટો નથી, કોઈ દેશીનો નથી, આખા વિશ્વનો ગણી છે એવો જે આત્મા છે એ વ્યવહારિક ભાગ કરીએ એનો અર્થ હમ થઈ જાય કુળ કે ફરવાનો ક્ષણ આંબી ઘરે કુળ કે બોમણ છેડો આવી ગયો આવો પણ આવે એ કોણ જોવું ઓળખું છું પછી ના પણ તમે 1000 વાતો ન ખો તો એ વાતો ન પડે પણ એ મેં ગરજનો નથી, બ્રાહ્મણ નથી, અમારી વાતીના અંતરમાં ન પડે તો અનાદિનો ભાવાળું દેહાદ્યાસ નો ભાગ હું આ ગામનો છું, આ ઘરનો છું,
આ ઘરમાં રૂસ નાકમાં રીસ આસુ હમારો છું તો હમારો છું કે તો પટોળ છું તો પંચાયત છું તો ડાળો છું તો ગોળો છું એ જે દેહના ભાવ આડારે ત્યાં સુધી સત્સંગ ફરવાનું થાય નહીં. સત્સંગ ફરવાનું થવા માટે ખાસ પાત્રતાની જરૂર હોય છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ. દેહનો ભાવ હાય એને તો આ તો નક્કી રહેતા એનું ચિંતન પોતાનું કરવું તો આ શું દબાઈશું પણ તું આત્મા છે એ ગોતવાનું છે. આપણે તું તો બાહ્ય નથી બાહ્ય નથી કોઈ ઘરનો નથી ને ઘરનો નથી. તું તો ચેતન આત્મા છે કોઈ જોડે આશી નથી. અમરનો રે આશી પરમાત્મા મન આવે તો પાછું જતો રહેવાનું પણ તારું કોઈ નથી. તું જે બધી માનતા માનેલો છે એ મનના માનેલા ધર્મો છે, કલ્પિત ધર્મો છે. એ ધર્મ શેટી ગણ રહે. આમ હાલ હું પટોળ કહેવાતો આ ગામનો કહેવાતો જે સોનાનું નામ એને આગળ આ ના હું તો આ છું, હું આ ગામનો છું, ફલાણા ગામનો છું, પટોળ છું, કન્યાનો છું, મોટો છું, જે છું 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 તમારે નામ પાડી છે. અને એ હોય ભણનાર ને પાછી એને ભાવ હોય કશામાં ભાઈ તમે શું થયા જો તમારું નામ નું શેના વાળા ને સરનામો વાત કરો છો આત્મા નથી. આત્મા ભગવાન જ એવી વસ્તુ છે પણ આ અત્યારે આ લૌકિક વાતો થવી પડે. જે તમે લૌકિક માં આવ્યા છો કે અલૌકિક માં આવ્યા? આ તો ભગવાન ના દર્શન ભગવાન માં આવ્યા છે. આ તો ભગવાન માં તો પછી અત્યારે શેના વાળા તો ઘેર બેન ઉપડા ગયા ઘેર જ છે. નથી ગયા. હા નથી ધાર્મિક. આપણા બધાને આ વાત આપણે બધા ડાયા છીએ અને સમજીએ છીએ કે આ વાત બાઈઓને ભાઈઓને બધાને આ વાત આગળ આ ગોતું ને આ નામ મારું ને આ મિલકત મારી ને આ સોહ મારો લોહ મારો આવું છું. આ દેહાત જાસ્તી ભાગ કહેવાય. તારે સત્સંગ કરનાર આત્મા કેવો હોય? હું ચેતન આત્મા છું. અહંકાર કાઢી નાખે નિર્મળતા આવે. હું આત્મા છું, પરમાત્મા છું. પરમાત્મા મારા છે, હું પરમાત્મા છું. આ વિશ્વમાં તો કોઈ મારું નથી. કાસા હોય તો બધેલો નથી. પાણીના પરપોટા જેવું સા છે પણ ફૂટતો વાળલા જેવું નથી. દેહ તો હું નથી. દેહ છે મારું સાધન. અત્યારે હાલ ફેરવવું પડે છે. જેમ લુગડા ફેરવીએ છીએ આપણે આ લુગડો પહેર્યો છે કે ફેરવીએ છીએ કે જો જાત જાતનો લુગડો પહેર્યો જુદો હવે પણ લુગડો એ કોઈ આપણે છીએ ત્યારે જો જાત જાતના ને ભાત ભાતના દેહ છે પણ દેહ તો પંચભૂત ના છે. એ તો આત્મા નથી. દેહ ને જ્ઞાન થાય નહીં. ત્રણ કાર મળે. દેહ છે એ ફૂટેલા લાગેલું છે. પેલા નતું અને શું છે અને મટી જવાનું છે એવું નાશવંત છે. તું કોણ છે કે ચેતન આત્મા છું, પરમાત્મા હોય
કોઈ નિરાહારી વિતરાગ અવિનાશી અમર દેવ આત્મા તો અમર છે, એનામાં જન્મ મરણ નથી. આ ખાવું પીવું પહેરવું ઓઢવું એ ભાવ છે ને બધા દેહ ના છે. બાજુ તો એક જગ્યા પર વાકી બતાવ્યું છે નહીં નાનું તું એ ભાવ કાઢ ના કે હું સંસારી નથી ના, આ વિષયો મારા નથી. હું ચેતન નિરંજન આત્મા છું ને પરમાત્મા નો છું, મહેમાન આવ્યો છું. એટલે બધા પુરુષે ભક્તિમાં જતો પહેલા આ ભાવ સુધારા છે. સંકટ લડકું જાઈએ તજ માયા અભિમાન જમ જમ પર આગે વધે કોટી યજ્ઞ સમર. સંત મિલકું જાઈએ તજ માયા અભિમાન જમ જમ પર આગે વધે કોટી યજ્ઞ સમર. જો સંત ને મળવા જતો દેહ ના ભાગ પાછળ પડી જાય. હું આત્મા છું, પરમાત્મા પરમાત્માને મળવા જાય, ભગવાન ને ભેટવા જાય, ભગવાન નો જીવે ભગવાન માં મળવા જાય. અનાધિકાર થી આ પરિભ્રમણમાં બે ભણવત્તા થયું છે. અત્યારે એને સંત સમાજ મળવાથી જાગૃતિ આવી. હું ગેડો જેમ જાગ મોહ નિંદ્રા મળું ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલખતો નહીં. વાત માથું જીવ લાગ્યું સ્ફાટિક મળી ગયો. શીપમાં મોતી હોય અને મોતી પાકા અને જેમ ફાટી જાય ઉપલ્યો કાટલો, એમ આપણામાં જે ચેતન દેવ છે એ જાગ્યો મોહ નિદ્રામાંનો. બસ આત્મા 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 ધર્યું. બારજી તો આપણને આત્મા સમજવાનું કહ્યું. દેહ છે એ તો હવ સમજેલું છે. કેવો છે? માતાના ઉદરમાં શરીર બન્યું છે, પરુમાં બનાવટ છે. અને ફેજીએ તો અત્યારે મને હું ભાજીએ તો પરું જ નીકળે, બીજું કોઈ મળે નહીં. તાર જો જમણનો અધિકારી કોણ છે? ચેતન, ચેતન ના ભાવ ઉપર આત્મા જે જોનાર, જાણનાર, સમજનાર, વિચાર કરનાર, આંખે દેખનાર, પગે હેડનાર. 1 લાખ રૂપિયા હોય તો 2 લાખ, કરોડ હોય તો કરોડ ગણનાર, સૂર્યનું જોનાર, ચંદ્રનું જોનાર, પાણીનું જોનાર, પવનનું જોનાર, આ બધાનું જોનાર અને જાણનાર જે અંતર્ગામી બધાના અંતરમાં ઘટઘટમાં બેઠો છે એ આત્મા છે. એ આત્માની જો દિશા ઉતરે, પરમાત્માનો બોધ થાય, આ એ સદગુરુ બોધ હું જે જિજ્ઞાસુ જીવને આ એ સદગુરુ બોધ તો પામે સંકિત ને જો આપણે ઉપર ઉપર લેવા ફરીએ તો આપણને ફાયદો થાય નહીં. ભલે તમારું પૂરી બંધાય એટલે વાત મજવાની તો રહી જાય. કેમ મૂળ વસ્તુ આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, આપણું કોણ છે, આ મૂકી છે જવાનું, કોણ આગળ આવવાનું. આ બધું કરીએ, ડેલી ડેલા કરીએ ને બધું ઢગ કરીએ, પણ એ તો બધું અડધું આ લોકોનું છે, દેહનું છે, સપના જેવું છે. આ જો આ ખેતર હતો, કુવો હતો અને ઘર થઈ ગયો અને બદલા તો હું આ લાવું એમ. પણ તો રોડો કિસ્સો ને એ પેલા જૂનું કોઈ ગણ હોય તે કોઈ એટલું પાણી આવ્યું હોય
એ પાણીમાં આ મૂળોભાઈને હેતર શેણતા હાથ ફૂટ લાંબો માણસો આખા પરિવાર તણાઈ ગયો અમારી ગયેલો કે હાથ ફૂટ લાંબો માણસ અત્યારે વગરો છે એના હેતર છે બધા એના હેતર કઈ પાછા આગળ કરે છે એ કહેવાનું શું કારણ છે આ સંસાર છે એ સપના જેવું છે થાય બનન મટી જાય થાય બનન મટી જાય તો ઓનો મોહ કરવાની આપણે તો રજાનો નામ છે એ રામના પર ન ઉઠી એ ભગવાનનું સુખ મળે એ કે રોટલા ખાવાનું મળે મન મળે મોટાઈ મળે વાહ મળે કીર્તિ મળે પણ તમારા અંતરનો જે હૃદયનો રામ જાગે તો પછી ઘટ માં રામ જાગે પછી તમારે બીજી માતાને પેટકતા લેવા નજવું પડે તમારે તો મારે આજે હું વાતો કરું છું તો ગણપતિ પણ મને પણ ગણપતિ નથી આપણો બારજી જે વાતો કરી છે એ આ જ વાતો કરી છે તમે બધા આત્માઓ છો પરમાત્મા ના છો આ તો ઋણાસમન થી ભેગા થાય છે અને ઋણાસમન પૂરું થાય તો કેવા કોઈ કેવા તાર બધા જાય શું જા આપણા વડીલા જા આ ખેડ ગોમાના ઘેડા જા આ મોતીબીન છે આપણે વિષ્ણુ બાબાના મોતીબીન બા પોતા એ 55 હતા ડાયા હતા એ જાતા તો બધો સાકરો જેવો ઘર હતો એ નાશેડી તો મોતીબીન બધી નવી જમી કરી નાખી બાપો બોધ્યો પૂછો કે તમારા બાપુ શું જા ખોજ કરી છે તારી બીજી માં જોજો તારી બાઈ જોજો જો આ વળગ્યા છે અવળા વળગ્યા છે જો જે જોઈએ જોયું કોઈ નો ભારતું પૂછે અને આ છીએ ગર્ભથમાં પડ્યા છીએ તમે કેવા સત્સંગ કરીએ છીએ પણ સત્સંગ કરતા તમારો માળો દેહ દેવળમાં જે ચેતન દેવ છે જળહળ દુપી નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ જેમાં સૃષ્ટિ નથી સંસાર નથી જન્મ મરણ નથી એનું નામ પરમાત્મા છે એવો ભગવાન તમારા છે બધો ના તમારે મારે ભગવાન આપણે બધા પરની જગ્યામાં પડ્યા છીએ એટલે એ ભગવાન ના હોય એવું આપણે જોતા નથી તો હું કોણ છું આપણે નથી આવતું પૈસા મેળવે ઘર મોટો કરે બંગલા કરે ગાડીઓ લાવે મોટરો લાવે કુટુંબ થાય ઘણું કુટુંબ થાય રૂષ્ટપુષ્ટ શરીર થાય પણ શરીર એક તો વાત બનાવતી છે માનવમાં ધન દગો દઈને આશા એકદમ દગો દઈને નથી અને આપણા વડીલા જા કે જો મૂળ વસ્તુ ન જાણી સત્સંગ નતો મળ્યો એનું મૂળ વસ્તુ ન જાણી એ બે ભાવનો ભવસ્થિતિ મજા જેવું કર્મ કર્યું હોય એવું ભોગ કર્યા અત્યારે આપણને સત્સંગ મળ્યું છે મહાપુરુષ મળ્યા રામજી બાપુ મળ્યા નાથુ બાપુ મળ્યા પ્રતાપદેવ મળ્યા તારા પર દિશા ઉકલી પણ કોણ શું કરું તો આત્મા છું ક્યાંનું પરમાત્મા નિરાહારી નિરંજન છું મારું કોઈ નથી આ તો અજ્ઞાનભાવ જ કર્યું છે બધું
આત્માનું ઘર હોય તો આવું કરે? જન્મ મરણ માં જવું પડે એવું કરે? જન્મ મરણ ના દુઃખ તમે યાદ નથી કરતા, પણ યાદ કરો તો 9 મહિના માતાના પેટમાં એકલા પરુષ અને બાળક પછી પરુષ છે ને અત્યારે વિષયોમાં જ મેં કહી ગયા છીએ. મોયપુર છે ગોત નથી કરી. એ જે માતાના ગર્ભમાં તાને જે રક્ષણ કરતો હતો ને ગાઢ ઘડ્યો છે, ઓઠું ઘડી છે, કોણ ઘડ્યા છે, જીવન ઘડી છે, આખું શરીર બનાવ્યું છે, એ અત્યારે મોય બેઠેલું છે. એ બનાવીને શું જોયું નથી, એ મોય બેઠેલું છે ઘટઘટમાં શરીર, અને એના અંતર્જામી કહેવાય છે, એને ભગવાન કહેવાય છે. પણ દુનિયાની વાત તો આપણે બધી ભણીએ લાવીએ, અમેરિકાની કોઈ વાત હોય, વિલાસની કોઈ વાત હોય, પ્રસાધન હોય તો હાલ લઈ આવીએ. બળવું વ્યવહાર હોય, આકાશે જાય તો કહો શું કરી જાય, આશ્ચર્ય થઈ ગયે. અને આપણા આમાં શું બધું છે આવું જગજાર અમરજ્યોતિ, અમરજ્યોતિ ઝીલમિલ થાય વર્ષે મોતી. આવો આત્મા દેવતા રમો છે એ આપણે બધા ભૂલી જાય છીએ. તાર રામજી બાપા એને શું કર્યું છે એ આત્મા દેવને જાણે. પછી આખા ખલકની વસ્તુ ખુશ થઈ ગઈ છે. મોહ થાય જ નહીં, રાગ થાય જ નહીં, અભિમાન થાય જ નહીં, મમતા થાય જ નહીં. આ શરીર છે એટલે પરોનું છે, ગંધ છે. મન અને ઇન્દ્રિયો એ ન પાત્ર એવું નિરંજન બધે દ્વારે પ્રકાશી છે. એ આત્મા દેવ છે અને ભગવાન કેવા છે. જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. એ આપણા અંતરમાં શક્તિ પડી છે. તો સત્સંગના યોગમાં રહી અને એ શક્તિ જાગૃત કરવાની છે. આપણે બહારનું ખાવા પીવાનું ને એ તમે બાળતા કહો મને ભગવાન કૃપા કરી દીધી, પણ એ તો તમારા પૂર્વનો કુલ બધેલો છે. ભગવાન બધા રહીને આવ્યું છે, દેવું બધા જે વખત તારું મેલેલી જે રકમ છે એ મળી જશે, પણ એ તો પૂરવાનું છે. તમે હોયથી નેકરો એ વખત કોઈ નથી. જો તમે તમારા દેવને જોડ્યો ને અને બે ભાન અવસ્થામાં કર્મ ફાસ્ટિંગ કરો તો એ કર્મ આગળ આવીને આપણે જે બરજા છે, ભેહો છે, પુત્રો છે, કાગળો છે, ભોગ છે, નાગ છે, વાઘ છે, ગધાડો છે, ઊંટ છે, બે ભાન અવસ્થાનો કર્મ કરેલાનું ફળ એ ભોગ બાજા છે. એમાં આપણી માતાઓ, આપણા પિતા અને એની ઓળખતા, હજુ આપણે ઓળખતા નથી. એ આવું તો પહેલા જઈએ જમી એની બધી ભોગવીએ છીએ, ઘર ભોગવીએ છીએ, ઘર ભોગવીએ છીએ બધા. પણ ફરિયાદ કરતી જઈએ પછી શું કરું? દેહ બધા જોયું એને જીવ આવે, ફરી ફરી નો આવે તો લાગજો લાકડી લાગજો કૂતરું હોય. આ શું વારવાર પૂછવું શું ખબર પડતું ધપકા બરોબર. કૂતરું કઈ ઉલટ કરે તો લાકડી લઈને એવી કને ધપતા. જો કહે સારું સારું આ કયું માનતું નતું, પછી કાકવાળા પાડે લાખું સીધો હોય. કાકો કે બાકો હોય તો ભાઈ હોય
મારો આ રૂપન પેટીને આવ્યું હોય તો અપાહ આવ્યું હોય કૂતરું કે ને ઘેર જાય ને ખુશી થાય ગધેડ એવું છે જોયું તો ને તો બે ભણ અવસ્થામાં કરેલા કર્મ ફળ આ હોતું કરવો અને જો તમે અત્યારે આત્માને સમજો અને પરમાત્માને સમજો આ બધું વિશ્વ પરમાત્માનું શું સમજો ને પરમાત્માને અર્પણ કરો મુઠ્ઠી ગણા સકલોન નાખો કબૂતરણ નાખો કોઈ નિરાકાર સારભૂત છો ને પ્રાણી માત્રમાં પરમાત્માથી એમ નજર કરો કોઈથી તમારો સ્વભાવ ન બગાડો કોઈથી ખોટું જડીપણું ન કરો જો કોઈ મેળવવાનું નથી આ હરી રહે અને જીવ હે ડૂજે હે આ વ્યાસિયા આપણે ખોહલા હારું કર્યું છે આ બધું મંડપ આ બધું કર્યું છે ને આપણે ખોહલા હારું કર્યું છે પણ આમાં બપોરે કેટલી વાર છે પછી રાખી હોય જો આખો સંસાર છે એને તમે સમજો નાખી દેવું નથી જતું રહેવું નથી પણ મને સમજો કે આ સ્વનંદ રહ્યા છીએ આપણે હું કરી રહ્યા છીએ અને આપણે પુરુષ છીએ આપણા હૃદયનું રોગ બાજી કહેતા ભગવાનની વેણે ભૂલ્યા ધને ધામને ગરણે તણી મનમાં કરો સો કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં રામના ગાયું થયું જીરાજી પર પુણ્ય અર્થે પરવરો કઈ પણ પાછી ફેરવી કારણો જો આપણા આત્મા પર મળાવવાનું કારણ શું છે ધન ધન ને ધન હિતની મનમાં કરો છો આ વિવાસના પર ચર્ચા કરી એનાથી આપણા આત્મા પર મળશે આ મળ ટાળવા માટે પ્રાણી માત્રમાં પરમાત્મા છે એવી સમજણ રાખી અભિમાન વગર બધામાં પરમાત્મા છે એ ભાવું જો તમે જોતા શીખો તમે આત્મા છો આ બધા આત્માઓ છે કોઈ લાયા નથી કોઈ લઈ જવાના નથી આ દુનિયાના પદાર્થ છે એ હોય નાશે વાળવાના છે કોઈના હાથથી આવવાના નથી તો આ મન છે એ ટાઢું પડે है मन में शांति आए है क्षमता है क्षमा है धीरजा है तो कौन मारू कोई नहीं आप दूसरा नहीं मारा कोई नहीं आ जो अपना आत्मा हम जनाए आज हम जन तो तमे फरी फरी ने विचार करो આજે કોઈ દુનિયામાં ભૂલ પડી છે અત્યારે દુનિયામાં ભૂલ પડી છે કે બહાર આવે આપણા વિતરણમાં ભૂલાય છે ક્યાં આપણા હૃદયના રોગને ભૂલાય છે આપણા હૃદયમાં ભગવાન છે ભૂલાય છીએ ને બે ભર અવસ્થામાં દેહ બુદ્ધિ થવાથી દેહ એવું થઈ ગયું છે આ અજ્ઞાનનું ઘર હું દેહ એ અજ્ઞાનનું ઘર દેહનો મોહ એ નરકી જવાની નિફળ હર કોઈ હોય રાજા હોય રંક હોય દેવ હોય ઇન્દ્ર હોય પણ દેહનો મોહ એ જ આ ભવા કઈ મક્યો નથી અને મોક્ષનો માર્ગ થયો કે આ દેશ એ પરનું બનેલું છે એક સાધન છે આપણું બે ઘડીનું મળ્યું છે મટી જવાનું છે
આમાં કોઈ મોહ કરા જેવું નથી. આવું દેહને અસાર સમજી અને વર્તમાન સુધારો. વર્તમાનના તમારું મન, વસન અને કર્મ એ આત્મા પર આવીને વર્તો. આત્માનો ભાવ રાખો. ગુણ કરો, દોન કરો, પણ એવો ભાવ રાખો. પણ દેવ બેઠા છે, ભગવાન બેઠા છે, ભગવાનનું છે. અત્યારે આપણા છીએ આપણા પાસે ભગવાન ઉભારેલા છે. આપણે દેખીએ છીએ નથી દેખતા. જો તારે આપણા પાસે ભગવાન ઉભારેલા છે, મારા પાસે ઉભારેલા છે, એ વાત તમારા પાસે ઉભારેલા તમારા પાસે પરમાત્મા ઉભારેલા છે. એ પરમાત્માથી તમારા દેહ મન ઓળખી શકું, જોઈ શકું, બોલી શકું, સમજી શકું. એ પરમાત્માની શક્તિથી થાય ચાલે. અને એ બધાનો બાળ ભગવાન, અને ભગવાન કોઈ ન થાય. બધાને એ પરમાત્મા ભારી રહ્યા છે, અને એ પરમાત્મા ના આપણે પાડતા નથી. એ સંસાર કહેવાય. અને જે ભક્ત હોય એ એક પરમાત્માનું જીવ બતાવે. આ બધો ખોખો છે. તત્વ લીધું તોડી ખોખો ભેલો ઠેલી. આ બધો પંચભૂત નો ખોખો છે. ખોટું મોહ ને રાગ ન કરો. બન્યો છે એ જવાબ મટી જવા બન્યો છે. જવાનો રવાનો નથી. તો એનો ખોટું મોહ રાગ કર્યા સિવાય સારું સારું કરો. આયા ભાવ રાખો, ભાવ સારું રાખો. કોઈને કઠોર વચન ન બોલો, કોઈ પર ઈચ્છા ન કરો, કોઈથી વેર ન કરો. મહેમાન જેવા થઈ રહો. જે ઘેર આયા છો એ ઘરના 100% મહેમાન છો. જો હું તમારો દુશ્મન નથી. મારે તમારા પાસેથી કોઈ લેવું નથી. હું આટલી સભામાં ભગવાનના સમક્ષ વાત કરું તો હું જુઠ્ઠી વાત કરું તો હું બંધનમાં પડું. હું જુઠ્ઠી વાત કરું તો હું બંધનમાં પડું. પણ આ વાત 100% હાચી છે. તમારો જે આત્મા છે, નિરંજન સચ્ચિદાનંદ પરમાત્મા, તમારો દેહ જીવનનો દેહ, એને એક તરફ મળો. ખરો મળે. દરને સાચી ઘરમાં બાયણે કોમ કરતા લેતા દેતા જોતા તમારું હૃદયનું રોમ છે એક તરફ મળો. આ મન જે બાયણે ફરતા છે એ અવડા સવારી અને કર્મબોધીની ઘેરાવા છે. અને જો આજ મન સત્સંગના યોગમાં એને શુદ્ધ થઈ જાય અને આત્મા સન્મુખ થાય, ભગવાનના સન્મુખ થાય, બસ જાઓ સમજો નિરાકાર. કશું કોઈ દુઃખનું કારણ નથી. જો જાઓ તો સુખના ડગલા. કોઈ તમને પણ દુઃખો ના થાય. જો કહો તો પરમાત્માનું દર્શન થયું. આ બધા ખોખો જણા પરમાત્મા જણા, પાણી પરમાત્માનું જણા, પવન પરમાત્માનું છે, ધરતી પરમાત્માના આધાર છે, સૂર્ય આકાશ પરમાત્માના આધાર છે, વાયરો વાય છે, ચંદ્રમા છે એ પરમાત્માના આધાર છે. આ દેવો આપણી રક્ષા કરવા પડેલા. જેનું જેટલું પુણ્ય હોય એટલું એ ભોગવી શકે. પુણ્ય શું હોય, સૂર્યનું ભાગ ઓછો હોય તો આ ધૂપ થઈ જાય. આ કરો સૂર્ય ઉગતો ન ભાગ તાર ગોગળા ન ઉતરે તો પાણી ગમે તો ભરેલું હોય તો શું કરવા. આ ખાવાનું આનંદ દેવ બધા ભરપૂર ભરેલું છે. તમે જુઓ તમારી નજરે ઇન્દ્રથી દ્રષ્ટિ કરે છે. તમારા ઘરમાં બેહુ કે બળદ્યા કે દીકરા છે એની નાર કે નાથમાં
એની જીવત દોરી કેના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. દીકરો દીકરી બાપ બૈરો સુરો જો આપણી નાર કેના હાથમાં છે? પરમાત્માના હાથમાં. જો એ પરમાત્માને આપણે ભૂલી જઈ અને એનાથી જુદા થઈને કરીએ છીએ એ આપણું જગત. એમાં પછી હળવો હળવો કર્મ કરો તો કરો ભોગવો. આમ જો તમે એને જોતા શીખ્યા એક કરો તો સુખના ઢગલા. પછી જેમ વાય હોય તેમ ભગવાનમાં વાય. મોટી દાણા શકલાને નાખશો, કબૂતરાને નાખશો, કોઈ વાર રૂલું હોય, કોઈ બે રૂબરૂ હોય એને સાહેબૂત કરો, કોઈ ઘેર ઉભું હોય એની સેવા કરો, કોઈ નિરાધાર હોય એની સેવા કરો, બળદું ઘેરું હોય એની સેવા કરો, ભેંસ ઘેરી હોય એની સેવા કરો, ગાય ઘેરી હોય એની સેવા કરો. મારા ઘર બેઠા બેઠા બધું તો આ નૂધ રાખી તો જે કહો એ નૂધ ભગવાન રાખી અને એક તરફ અમારા બધાને જવું પડે. એટલે ભૂલ એનો ભૂલ આવે જોડી તો હોય તો ભાઈ આ ભૂલ શો પડી, આ આપણે ભૂલ શો પડી. કોઈ દુનિયામાં ભૂલ પડી છે? આપણા દેવ જીવનમાં જે દેવ છે ચેતન નિરંજન આત્મા ભગવાન એને આપણે ભૂલ્યા છીએ. એટલે ભ્રાંતિનું જગત ખરું કર્યું છે કે પાછો એને સમજણ લાવો તો માથી ગ્રંથિઓ તૂટતી જાય, મમતા મટી જાય, રાગ મટી જાય, અભિમાન મટી જાય, ક્રોધ મટી જાય, લોભ મટી જાય. જો હો તો તમારે મળવું જ પડે. અરે હું આત્મા છું, હું પરમાત્મા છું, મારા કોઈ નથી રહ્યા. કેટલી દોડમાં હું આવ્યો છું. મારા વડીલા બધા શું જા એટલે ભગવાન રામ 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 રામ. જો અવસ્થા થઈ છે એટલે અવસ્થા થઈ છે. આ છોકરો સિંહણી આ દત્તમાં મંગુલા કેટલું છે આપડે એક તંત્રનું છે એ સમજે તો આપણે સમજીએ. આપણે સમજવાનું છે એ હવે સમજવાનું છે. આ જે કોઈ છે આ સુધી જે પૂછ્યું એ તો જૂઠા જૂઠું પૂછ્યું છે. હૃદયમાં હાસ્તો દેવ બેઠો છે એ દેવને ન જાણ્યો, એ ભગવાનને ન ભજ્યા ત્યાં સુધી પરમાત્મામાં ન જવાય. તો બાહ્ય વ્યવહારે મન વસન અને કર્મ મનથી તમે ભાવ કરો તો હળવું હિત થાય એવા ભાવ કરો, હારા હારા ભાવ, હળવું કલ્યાણ ભગવાન કર્યું. વસન બોલો તો કોઈને કઠોર વસન ન બોલો, પ્રિય વસન બોલો, લાગે નહીં એવું. શરીર થી કર્મ કરો તો બીજો જીવ ન દુભાય એવું કર્મ કરો. કર્મ તો કરવા પડી, સંસારમાં છીએ એટલે કર્મ કરવા પડી. પણ કર્મ એવો કરો કે જે આપણા આત્માન બંધનમાં ન નાખે. આપણે બીજા ગુણમાં નેસા ગુણમાં ન જવું પડે. આપણે પરમાત્માના લોકમાં જઈએ, ભગવાનના આ છીએ પાછા ભગવાનમાં જતા રહીએ. સર્વે ગુરુ વર્તમાન નું સારું કર્મ કરો
કોઈ નહીં લઈ જાય. જો વર્તમાનનું કામ તમે બગાડો તો ઓછી ગતિ કોણ આવવાનું? સર ભગવાન સતી લઈને આવે. આગળ જાળો બોલો પુત્ર મનાવે છે શું લાલ ઝાડ ખોસ પથરા થાય પૂતો બખતરો ભગવાન ક્યારેથી લઈને આવે? કઈ બાજુના પત્રો ઓછાશું ભગ્યા જીવ ભગવાનમાં આવ્યો છે ભગવાનમાં જાય તો ભેહેનું હું નવાજીના ઉપર પત્ર લખ્યા કઈ નાથું ભાઈ આ દેહ છે એ ક્ષણ બંગુર છે. પૂર્વ કર્મ લઈને દેહ બન્યો છે. કર્મ સુખમાં આવ્યા છીએ અને કર્મ સુખમે અને પાછું પરમાત્માના લોકમાં જવું હોય તો ભેહેડ. જો તમારે ભગવાનમાં આવ્યા છો અને ભગવાનમાં જવાનું હોય તો બેહેરો. પણ જુઓ ભગવાનને ભૂલી જાય છીએ એટલે આપણું મન વ્યગ્ર થઈ ગયું છે. અવળા ભાવ કરે અવડું મને જૂઠા ને હાસુ મને હાસા ભૂલી જાય છે. હાસુ જે છે એ ભૂલી જાય છે. જૂઠા ને હાસુ માનીએ છીએ. આ શરીર અને શરીરની રચના છે એ જૂઠું છે. એ જૂઠાને હાસુ માનીએ છે. અને જે હાસો જે છે આપણામાં અમર વસ્તુ નાશ કદી થાય જ નહીં. જેને ભગવાન કહેવાય છે એ દેવ ભૂલી જાય છે. ઓર કે છે હવે તો ભાઈ દરેક ના અંતરમાં અંતર જવાનું ભગવાન છે. પણ તું એક થયો તો મર અંતર જમીને એક થયો તો મર. दिन रात्रि धर्म और बाहर कौन करते विचार करते हुई रहते. सदगुरु આપણે આ મોટા ભાઈ ને પ્રભુની મૂળ પેલા ડોહો શું પેલા ડોહો શું હવે ડોહા થાય તો આ ડોહો શું મગજ કોઈ કોમ ન કરો. અને હમા તાર હું તો હમ ન જોયું હે પણ જોવું પડે એમ ન જોયું. મથન હરું કરે છે પણ ઉલટું મથન કરે તો કોઈ પ્રાપ્ત થાય ન થાય.